સરગમ, માફી માંગવાથી કોઈ નાનું નથી થઈ જવાનું બેટા. અને શું ગેરંટી છે કે માફી માંગ્યા પછી આ લોકો મીરા આંટીને છોડી દેશે? વધારે ને વધારે હેરાન કરશે તો, એક પછી એક શરતો મૂકશે તો? હું મીરા આંટીને બચાવી લઈશ. ચૈત્રી નવરાત્રીના દિવસો ચાલી રહ્યા છે, માતાજી ઘરે પધાર્યા છે, અને આવામાં તમે એક સ્ત્રીને નંબર દેશો? મારા ઉપર વિશ્વાસ રાખો મોટી બા. જ્યાં સુધી હું છું, મીરા આંટીને કઈ નહીં થવા દઉં. તને અમે શું મૂર્ખા લાગીએ છીએ કે અમે ચારે અહીં આવી ગયા? અમે શું કોઈ વ્યવસ્થા નહીં કરી હોય? અને જો તું દરવાજો ખોલવાનો પ્રયત્ન કરીશ ને તો તારા મીરા કાકીના મોતની જવાબદાર તું જ હોઈશ. સરગમ, તું આવું બિલકુલ નહીં કરે. હા, મેં કહ્યું ને મોટી બા, હું મીરા આંટીને કઈ નહીં થવા દઉં. સરગમ, કરશનભાઈ, મહેશભાઈ, મહેરબાની કરીને હું તમને વિનંતી કરું છું, આવું કંઈ ખોટું નહીં કરો તમે લોકો. દરવાજાને દોરી તો બાંધી છે, કેવી રીતે અંદર જવું, કેવી રીતે દરવાજો ખોલું? લચ્છવો, માફી માંગી લો ને તમે. મોટી બા, હું તો આ લોકોની માફી માંગવાની જ હતી, પણ સરગમે કહી એ વાત પણ ખોટી નથી. મોટી બા, શું ગેરંટી છે કે આ લોકો પાસે માફી માંગીશું તો આપણી સાથે ખોટું નહીં કરે? ઠીક છે, માફી ના માંગવી હોય તો જેવી તમારી મરજી. પણ હવે મીરાબેન બહુ વધુ ખુરશી પર ઉભા નહીં રહી શકે, કારણ કે અમે ખુરશીના બધા જ પાયા ઘસી કાઢ્યા છે, જે હવે જલ્દી તૂટી જશે. હવે એક જ રસ્તો છે કે બારીમાંથી ચડીને પરીના રૂમમાં જાઉં અને મીરા આંટીને બચાવી લઉં. લાકડી અહીંયા કોણે મૂકી? હે માતાજી, ઘરમાં એક પછી એક વિટંબણા આવ્યા કરે છે. મારા મીરા વહુની રક્ષા કરજે માં, રક્ષા કરજે. મીરા આંટી, તમે ચિંતા ના કરો, હું આવી ગઈ છું. મીરા આંટી, તમને લોકોને શરમ નથી આવતી?
જે લોકોના ઘરમાં તમે રહ્યો છો એ લોકોની હારે જાવ ખરાબ વર્તન કરી રહ્યા છો? તમને લગી રે શરમ ન આવતી? ઠીક છે મોટી બા, તમે કહો છો તો હું આ લોકોની માફી માંગવા માટે તૈયાર છું. લજ્જા ભાભી, મેં તમને કહ્યું હતું ને કે તમારે માફી માંગવાની કોઈ જરૂર નથી. તારી આટલી હિંમત, હે? અમારી બાયડીઓને થપ્પડ મારી છે, હે? તારી તો મારી ઉપર હાથ ઉપાડવાની હિંમત ના કરતો, નહીં તો એનું બહુ ખરાબ પરિણામ ભોગવવું પડશે. ખરેખર આ તો મારી જ દીકરી છે. પોતાનું ધાર્યું કરીને જ રહે છે. કરશન અને મહેશને પણ પહોંચી વળે છે. મોટી બા, મેં કહ્યું હતું ને કે આ લોકોની માફી ના માંગવાની હોય, આ લોકોને તો સજા આપવાની હોય. તમે લોકોએ જે પણ કર્યું છે ને એની સજા તો તમને મળશે. હમણાં પોલીસ આવતી જ હશે. શું કહેતી હતી તું? પગે પડીને માફી મંગાવીશ એમ? અરે આ સરગમે શું કર્યું? આ લોકોને પોલીસના હવાલે કરી નાખશે તો પછી આ ઘરમાં ત્રાસ કોણ લાવશે? ચલો ચલો અરે ઊભી રહે. હીરા બહુ કેટલા ડરી ગયા હતા અમે. સરગમે તમને સમયસર બચાવી લીધા. તમે ઠીક છો ને? ઠીક છો ને તમે? હા મોટી બા, હું ઠીક છું. સરગમ આપણા ઘરમાં હોય તો કઈ પ્રોબ્લેમ હોય ખરા? ના. હા હા, સાચી વાત છે. મારી દીકરી હીરો છે, હીરો. સરગમ, તે મીરાને પણ બચાવી લીધી અને પોલીસને પણ બોલાવી લીધી. આ બધું તે એકલીએ કઈ રીતે કર્યું? મેં કોઈ પોલીસને નથી બોલાવી. મેં તો આપણા પડોશી છે ને પોપટભાઈ, એમને કહ્યું હતું કે પોલીસના સાયરનનો અવાજ કરે. મને ખબર હતી કે આ લોકો ખાલી અવાજ સાંભળીને જ અહીંયાથી ભાગી જશે. શું? સરગમ, મીરા બહુ, ચલો જે થયું એ સારું થયું. માતાજીની કૃપાથી તમે બચી ગયા. ચલો હવે આરતી કરીએ. માતાજીની આરતીનો સમય થઈ ગયો છે. આવો. મોટી બા, તમારી પર આવડી મોટી મુશ્કેલી આવી ગઈ અને તમે મને કાંઈ કહ્યું પણ નહીં. અટાણ હુંદી આપણા સંબંધ ભલે ગમે એવા રહ્યા હોય, પણ હવે તો તમે મારા વેવાણ છો ને. મને એની ચિંતા નથી. પૈસાની વ્યવસ્થા હું કોઈ પણ રીતે કરી દઈશ. ના ના, એની કોઈ જરૂર નથી. તમારે 31 માર્ચ સુધી પૈસાની વ્યવસ્થા કરવાની છે ને, તો અટાણે તમે મારી પાસેથી લઈ લો. પછી તમારી પાસે જ્યારે પૈસાની વ્યવસ્થા થઈ જાય ને, તમે પાછા આપી દેજો. એની જરૂર નહીં પડે. પૈસાની વ્યવસ્થા મેં કરી રાખી છે. મોટી બા, મને ખબર છે હજી એ તમારા મનમાં મારા માટે નફરત હશે, પણ મારી વાત સાચી માનજો. મેં જે કંઈ કર્યું છે ને એ માત્ર મારી દીકરી માટે કર્યું છે. અને એણે તમને મારા પતિ વિશે તો વાત કરી જશે ને.
મમ્મી તમે બધી વાતનું ટેન્શન ના લો. મેં બધાને બધી વાત કરી દીધી છે. મોટી બા, એ માણસની આત્માને જરી કે ચેન નથી. એને ક્યારે મોક્ષ મળ્યો જ નહીં. હંમેશા અહીંયા ને ત્યાં ભટકતો જ રહેશે. મને ખબર છે તમે લોકો મોડર્ન છો એટલે ક્યારે આવી વાત પર તમે વિશ્વાસ નહીં કરો, પણ મારી વાત સાચી માનજો. એ આત્માએ મને હેરાન કરવાનો, મને નુકસાન પહોંચાડવાનો ખૂબ પ્રયત્ન કર્યો છે. મમ્મી એ મને મળવા આવ્યા હતા. શું તારા પપ્પા તને મળવા આવ્યા હતા? હા એટલે હું પણ મળી એમને. મને તો એ બહુ ભલા માણસ લાગ્યા. માતાજીની કૃપા છે અને આ ઘરમાં એમના પધરામણા થયા છે એટલે કોઈ ખરાબ આત્મા તો અહીંયા આવી જ ના શકે. એનો અર્થ એ કે કરશનની વાત સાચી હતી. બસ એ અહીંયા મારા કારણે સરગમની આજુબાજુમાં આવી નહીં શકે, પણ બની શકે કે જો હું અહીંયાથી જાઉં તો કદાચ એ સરગમને મળીને વાત કરવાનો પ્રયત્ન ચોક્કસથી કરશે. મોટી બા, તમને વાંધો ન હોય તો મારી દીકરીને આજે મારા ઘરે લઈ જાઓ. હું મારી મમ્મીના ઘરે જઉં એમાં મોટી બાને કોઈ વાંધો નહીં હોય. ઠીક છે, ચાલ બેટા. જય શ્રી કૃષ્ણ. ભગવાન, આ શું કરી રહ્યા છો તમે? મારી ધીરજની કસોટી ક્યાં સુધી કરશો? હું મારી દીકરીને બચાવું કેવી રીતે? તમે જે મને વરદાન આપ્યું હતું પણ સામે એટલી બધી શરતો રાખી હતી કે વરદાનનો ઉપયોગ પણ ના કરી શક્યો. ભગવાન, તમે આટલા પણ કઠોર ના થાઓ. મને એક વાર સરગમને બાપ તરીકે મળવા દો. આમ તો હું એને મળ્યો છું પણ અજાણી વ્યક્તિ તરીકે. હવે તો એ પણ જાણે છે કે હું એનો બાપ છું. ત્યારે તેની સાથે બેસીને મારે વાત કરવી છે. માં, એક વાર સરગમને મળી શકું, એની સાથે વાત કરી શકું, એવી શક્તિ અમ્મા, એવી શક્તિ આપ. મોટી બા, સરગમ ક્યાં જતી રહી છે? એના રૂમમાં નથી? હા, એ ઇન્દુબેનને ઘરે ગઈ છે. અને ધ્વનિત એ પણ ઘણા દિવસથી દેખાયો નથી. એ ક્યાં ગયો છે? સરગમ સાથે મારી વાત થઈ, એ ગામડે ગયો છે. આટલા બધા દિવસ? મારે તપાસ કરવી પડશે. મોટી બા, ધ્વનિત, બેટા ક્યાં છે તું? મોટી બા, હું ગામડે છું. અહીંયા બધાની સેવા કરું છું. અહીંયા બધાની હાલત બહુ ખરાબ છે. અમને બહુ ચિંતા થાય છે તારી બેટા. મોટી બા, તમે ચિંતા ના કરો. હું 2-3 દિવસમાં આવી જઈશ. મોટી બા, અત્યારે સરગમ ક્યાં છે? ઇન્દુબેનના ઘરે ગઈ છે. પણ મને બહુ ચિંતા થાય છે ધ્વનિત.
કદાચ ઇન્દુબેન એની સાથે કઈ ગોદું ચત્તું ના કરી નાખે. મોટી બા, તમે ચિંતા ના કરો. હું હમણાં ઇન્દુબેનના ત્યાં ગયો હતો ને, તેમની વાતચીત ઉપરથી ખબર પડી કે તેઓને બહુ પસ્તાવો થઈ રહ્યો છે. તે હવે બદલાઈ ગયા છે. તમે એમની પર શક ના કરો, એ બહુ સારા થઈ ગયા છે. બધા અત્યારે પોતપોતાનામાં વ્યસ્ત છે, એટલે હું અહીંયાથી સરકી જાઉં. મોટી બા, તમને વાંધો ન હોય તો થોડી વાર એને ફોન કરું? જય શ્રી ધ્વનિત, ચાલ ગેસ કર, કોનો ફોન હશે? તારા મોટી બાનો ફોન હતો. તેઓ તારી બહુ ચિંતા કરે છે, તને બહુ યાદ કરે છે. તમારું ધ્યાન ક્યાં છે? અરે છટકી ગયો, પકડો એને. હજી સુધી દૂર પણ નહીં ગયો. પકડો એને. હજી બહુ દૂર નહીં ગયો, પકડો. બેટા, આપણી પાસે બહુ જ પૈસા છે. જો મોટી બાને સંકોચ થતો હોય ને તો તું એમને સમજાવજે. હું નથી ઈચ્છતી કે તારા સાસરી પક્ષવાળા આમ હેરાન થાય. પહેલા મેં બહુ જ ખોટું કર્યું છે, પણ હવે હું સુધરવા માંગુ છું. બેટા, માણસ જ હોય છે કે જે મજબૂરીમાં ખરાબ કામ કરે છે, અને હું મજબૂર હતી કે હું આટલી ખરાબ હતી. પણ હવે તું મળી ગઈ છે ને, તો હું બદલાઈ જવા માંગુ છું. હું વધારે પ્રયત્ન કરીશ કે હું મારી જાતને તારી ગમતી વ્યક્તિ બનાવી શકું. અત્યારે પણ કદાચ આ જે પરિસ્થિતિ થઈ છે એ મારા કારણે જ થઈ છે. તમે હવે જૂની બધી વાતો ભૂલી જાઓ. આજથી હવે આપણે એક નવી શરૂઆત કરવાની છે ને. આ શું છે? આ મારા કામના પેપર્સ છે બેટા. તમે ડીએનએ ટેસ્ટ કરાવ્યા? બેટા, હું તો માનું જ છું કે તું જ મારી દીકરી છે, પણ લીગલ કાગળિયા ઉપર સાબિત કરવા માટે હું માત્ર ચકાસણી કરવા માંગતી હતી કે તું મારી જ દીકરી છો ને. અને તું પણ આ રિપોર્ટ્સ જોઈ લે એટલે તને પણ ખાતરી થઈ જાય કે તું મારી જ દીકરી છે. એનો અર્થ એ કે ઇન્દુ આંટી જે કરે છે એ બધું જેન્યુઇન છે. આ બધું કઈ નાટક નથી. બેટા, હું હાંધી એ પ્રોપર્ટી તારા નામે કરવા માંગુ છું. બસ એના માટે તારે થોડા કાગળિયા ઉપર સાઈન કરવી પડશે. મને તમે મળી ગયા એ જ મારા માટે બહુ છે.
મારે કોઈ પ્રોપર્ટી નથી જોઈતી. હું કોફી લઈને આવું. હું ધારું છું એટલું આ સહેલું નથી. હજી એમના મનમાં કંઈક તો ચાલી રહ્યું છે જે મારાથી સંતાડી રહ્યા છે.